તો એ જ રીતે જોઈ શકાય છે કે પહેલા આ આવારા લુખ્ખા તત્વોએ જે આતંક મચાવ્યો, પોલીસ સામે જેણે બાથ ભીડી અને પોલીસે વાત સાબિત કરી દીધી કે ભાઈ પોલીસ તો પોલીસ છે અને પોલીસ છે, જ્યારે તમે પોલીસની સામે પડો છો ત્યારે તમને છોડવામાં નહીં આવે ને નહીં આવે. એટલે જ જે વાત હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ ફરીથી એક વખત સાબિત થઈ રહ્યું છે અહીંયા. કારણ કે જેવા જ પકડાયા, સરઘસ કાઢવામાં આવ્યું અને સરઘસની અંદર લોકોએ જે છે એ લોકો પાસે ત્યાં આગળ એમ કહી દીધું કે ભાઈ આવા લુખ્ખા તત્વોથી, આવા આ પ્રવૃત્તિઓ કરવા વાળાથી ડરવાની સેટ પણ જરૂર નથી, પોલીસ લોકોની સાથે છે. તરત જ બીજા દિવસે છે કોર્પોરેશનના જે જગ્યા દબાણ કરેલું હતું આવા સામાજિક તત્વોએ એમનું પાક્કા મકાનને હથોડા મારી દેવામાં આવ્યા અને ત્યાં તરત જ નોટિસો આપી હતી, પરંતુ મકાન ખાલી નહોતું કર્યું અને તેમ છતાં પણ પોતે જાણે દાદાઓ એમ ઘરમાં ટકી રહ્યા હતા, પણ એમને પહેલા એમના તળિયા ઉપર વાગ્યું અને હવે એમના નળિયા છે સાફ કરવામાં આવી રહ્યા છે. એટલે એક એવો ફટકો મારવામાં આવે છે આ સામાજિક તત્વોને કે ભાઈ જો ચેતી જજો, આ પ્રકારની હરકતો ન અમદાવાદમાં ન કોઈ પણ જગ્યાએ કે ન તો ગુજરાતમાં ચાલશે, એ વાત નક્કી છે. જો તમે કાયદો હાથમાં લીધો કે લોકોને ડરાવવા ધમકાવવાના પ્રયત્ન કર્યા તો તમે ગયા, એ વાત નક્કી છે. ને એનું ઉદાહરણ છે ફરીથી એક વખત અમદાવાદ અને ગુજરાત પોલીસ આપ્યું છે. ખાસ કરીને અમદાવાદ પોલીસ અને કોર્પોરેશનની ટીમ કે જેસીબી મશીન છે તે લઈને પહોંચી ગયા છે. હથોડા લઈને પહેલો જે હથોડો માર્યો છે, જે પાક્કું મકાન હતું એ પાકા મકાનનું તાળું તોડી નાખવામાં આવ્યું અને ત્યારબાદ હથોડા ચલાવવામાં આવ્યા અને પાકા મકાનને તોડવા માટે જેસીબી મશીનો મોકલી દેવામાં આવ્યા અને જે ગેરકાયદેસર રીતે જે જગ્યાએ દબાણ કર્યું હતું એ દબાણ છે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એટલે મહત્વની વાત વિકાસ અહીંયા છે કે આ સામાજિક તત્વોને ક્યારે પણ ગુજરાતે સ્વીકાર્યું નથી અને સ્વીકારવાનું પણ નથી અને સ્વીકારશે પણ નહીં. જ્યારે જાહેરની અંદર તમે આ પ્રકારે પોલીસ સામે બાથ ભીડી લો, તમે પોતાની જાતને ડોન સમજી લો, પરંતુ અહીંયા ડોન કહો કે સિંઘમ કહો, એ પોલીસ છે અને પોલીસ જ્યારે આવા સામાજિક તત્વો ઉપર હાથ ઉગામે છે, જ્યારે એનો કાયદો કસે છે, ત્યારે કશું બાકી નથી રહેતું. એ ફરીથી એક વખત અમદાવાદ પોલીસે છે સાબિત કરી બતાવ્યું છે અને એટલા માટે આપણે કહેવું પડે કે કામ કર્યું છે અને સરાહનીય કામ કર્યું છે. જ્યારે કામ કરે છે ત્યારે પોલીસને બિરદાવવાનું પણ કામ છે અને આ ખરેખર આ બિરદાવવા લાયક કામ છે કે તમે જે કર્યું એનાથી ફરીથી એક વખત એક દાખલો બેસશે. કોઈ પણ આવા અસામાજિક તત્વો કે લુખ્ખા તત્વો, આવા જે તત્વો છે એમને ક્યારે હિંમત નહીં થાય કે ભાઈ આ અમદાવાદ છે, ધ્યાન રાખજો, અફતર આ ગમે તે હોય, ગમે એવો લુખ્ખો હોય, એનું તોડવામાં સહેજે વાર નથી રાખતા, એમના તળિયા તોડવામાં વાર નથી રાખતા, એમના નળિયા તોડવામાં વાર નથી રાખતા, એમના તાળા તોડવામાં વાર નથી રાખતા અને મકાનો જે ગેરકાયદેસર બનાવેલા છે એના ઉપર બુલડોઝર ફેરવવામાં પણ વાર નથી રાખતા. એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં જે અસામાજિક તત્વો પ્રત્યેનો જે ભય હતો એ ઓછો થશે અને સાથે જ અસામાજિક તત્વો છે એમાં પોલીસનો ભય યથાવત રહેશે. સરાહનીય કામગીરી છે પોલીસ થકી કરવામાં આવી છે. વિકાસ, બિલકુલ આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો સીધો જ પોલીસે સંદેશ આપ્યો છે, મનપાએ સંદેશ આપ્યો છે કે કાયદામાં રહેશો ને તો જ તમે ફાયદામાં રહેશો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આવું કહ્યું હતું કે અસામાજિક તત્વોએ સાંભળી લેવાની જરૂર છે અને ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસને જે દંડો આપવામાં આવ્યો છે એ દંડો જ્યારે પોલીસ ઉગામે છે ત્યારે અસામાજિક તત્વો ભાગતા ફરે છે, ગેંગે ફેફે થઈ જાય છે અને આ જ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. હાથ જોડીને હવે આગળ ચાલી રહ્યા છે અને હવે તેમની કેવી સ્થિતિ થઈ છે, ના ઘરના રહ્યા છે ને બહારના રહ્યા છે ને એકમાત્ર કારણ એટલું જ છે કે તેમણે કાયદો હાથમાં લીધો હતો, કાયદો તોડ્યો હતો, પોલીસની સામે સીધી જ આંગળી ચીધી હતી, પોલીસને પડકાર ફેંક્યો હતો ને પોલીસને પડકાર ફેંક્યા બાદ કેવી હાલત થાય છે, કેવી સ્થિતિ થાય છે તે આ દ્રશ્યો બતાવે છે. 4 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પહેલા તો આ આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો, આ સામાજિક તત્વોને છડેચોક લાવવામાં આવ્યા અને પછી તેમને કહેવામાં આવ્યું કે હવે હાથ જોડો, તમે જુઓ કે કેવી તમે સ્થિતિમાં આવી ગયા છો. આ જે સામાજિક તત્વો છે કે જે ખુલ્લેઆમ દાદાગીરી કરતા હતા, દહેશતનો માહોલ ફેલાવવા માંગતા હતા, લોકોના મનમાં એક ડર પેદા કરવા માંગતા હતા, પરંતુ આજે આ તમામે તમામ અસામાજિક તત્વો પોતે ડરમાં જીવી રહ્યા છે, પોતે એક ખોફમાં, દહેશતમાં જીવી રહ્યા છે. એટલે આખું ચિત્ર પલટાઈ ચૂક્યું છે. 2-3 દિવસ પહેલા તેમને એવું લાગતું હતું કે આ વિસ્તાર તો આપણો જ છે, પરંતુ એ જ વિસ્તારમાં કેવી તેમની નાલેશી થાય છે,
કેવી રીતે તેમને સરેઆમ લાવવામાં આવે છે અને પછી તેમનું સરઘસ કાઢી તેમનો વરઘોડો બહાર લાવવામાં આવે છે, તેના પરથી તેમને ખબર પડી ગઈ છે કે તેમણે જીવનની આ મોટી ભૂલ કરી નાખી છે. અને આ દ્રશ્યો એ પણ બતાવે છે કે હવે બીજા જો કોઈ અસામાજિક તત્વોએ કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો, જો તેમણે આ રીતે લોકોને હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો, એવું કદાચ મનમાં વિચાર્યું પણ ખરા, તો તમારી સ્થિતિ પણ આવી થઈ શકે છે. તમારું પણ સરઘસ નીકળશે, તમારા ઘર પર પણ બુલડોઝર ફરી શકે છે. તે મેસેજ અમદાવાદ પોલીસે આપ્યો છે.